નવમી બેઠક એ શ્રી રાધા કૃષ્ણ કુંડની બેઠક છે. આ બેઠક બ્રજમાં બહુલાવરથી 16 કિલોમીટર, ગોવર્ધનથી 5 કિલોમીટર અને મથુરાથી 24 કિલોમીટર દૂર રાધા કૃષ્ણ કુંડ પર શોકરના વૃક્ષ નીચે આવેલી છે. બહુલાવનથી તોસ અને જખન ગામે થઈ શ્રી રાધા કુંડ તરફ જવાય છે. રસ્તામાં આવતા રાર ગામ પાસે શ્રી યમુનાજીના નિકુંજનો પ્રારંભ થાય છે. ત્યાંથી આગળ જતા શ્રી રાધા કુંડ અને શ્રી કૃષ્ણ કુંડ જવાય છે. આ સ્થાનમાં શ્રી રાધા કુંડ અને શ્રી કૃષ્ણ કુંડ પાસે પાસે આવેલા છે અને એકબીજાથી જોડાયેલા છે. આ બંને કુંડની આજુબાજુએ શ્રી સ્વામિનીજીની અષ્ટસખીઓ ચંદ્રભાગા, ચંપકલતા, ચંદ્રાવલી, લલિયા, વિશાલા, બહુલા, સંધ્યાવલી અને ચિત્રાના 8 કુંડો અને મંદિરો આવેલા છે. જ્યારે ભગવાને બળદનું રૂપ ધારણ કરીને આવેલા અહિષ્ટાસુર ગામના રાક્ષસનો સંહાર કર્યો ત્યારે ગોપીઓએ કહ્યું, મહારાજ, તમે ગોવંશનો સંહાર કર્યો હોવાથી તમને પાપ લાગ્યું છે. તેના નિવારણ માટે તમારે તીર્થ સ્નાન કરવું છે. ત્યારે પ્રભુએ પોતાની બંસરીથી એક કુંડ બનાવ્યું. તેનું નામ કૃષ્ણ કુંડ. એ જ સમયે શ્રી સ્વામિનીજીએ પોતાના નખથી બાજુમાં જ બીજો કુંડ બનાવ્યો. તેનું નામ રાધા કુંડ. આ કુંડની નીચે શ્રી સ્વામિનીજીની અલૌકિક નિકુંજ આવેલી છે. એક દિવસ શ્રી મહાપ્રભુજી પ્રાતઃકાળના સમયમાં અહીં વિરાજમાન હતા. ત્યારે શ્રી ગિરિરાજના શિખર પર શ્રીનાથજી બાવા શ્રી સ્વામિનીજી સાથે પધાર્યા. તેમના દર્શન કરીને આપ શ્રી પણ શ્રીનાથજી પાસે પધાર્યા. અહીં શ્રી વલ્લભ કુસુમ સરોવર તરફ પધાર્યા. ત્યાં કુસુમ સરોવરમાં સ્નાન કરી આપે પોતાના સેવકોને કુસુમ સરોવરનું મહાત્મ્ય કહ્યું. આ સરોવરના કિનારે વિરાજો અહીંના વનના સુંદર પુષ્પોની વેણી ગૂંથીને પ્રભુએ શ્રી રાધા સહચરીજીને ધરાવી. આ સ્થાનમાં ઉદ્ધવજી લતા અને ગુલ્મના રૂપમાં બિરાજે છે. શ્રીમદ ભાગવતમાં પણ ઉદ્ધવજીએ એવી પ્રાર્થના કરી હતી, હે પ્રભુ, તમે મને આ ભૂમિમાં કોઈ લતા, કોઈ વેલ, કોઈ ઘાસના રૂપમાં જન્મ આપો કે જેથી કરીને શ્રી ગોપીજનોના ચરણની રજ મારા ઉપર ક્યારેક પડી શકે. અહીં શ્રી મહાપ્રભુજીની 2 બેઠકો આવેલી છે. એક બેઠક શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યા અને બીજી બેઠક સંધ્યા વંદનની છે. આ બેઠકોની સાથે શ્રી ગુસાઈજીની બેઠક અને શ્રી ગોકુળનાથજીની બેઠક પણ આવેલી છે. અહીં બિરાજતા બધા જ બેઠકજીને સદૈન્ય દંડવત કરી કૃતાર્થ અને ચારે ચરણ સ્પર્શનો લાભો લઈ